તમારા બધાનું સ્વાગત છે ગુજોરીની એક રસોઈમાં. તો આજે આપણે બનાવવાનું છે શેરો. તો હાલો બનાવીએ શેરો. આપણે શેરો બનાવવા માટે તો આટલું પાણી લઈ લીધું છે. 500 ગ્રામના પેકેટમાં એટલું પાણી મેળવવાનું છે આપણે. તો હવે આપણે ગેસને કરીએ ચાલુ. પાણીને થઈ દેવાથી ગરમ. તો મિત્રો પાણી ગરમ થઈ પહેલા હું તમને કામ મૂકું છું, એ જરૂરથી કરી નાખજો. તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો. મિત્રો ગરમ પાણી થઈ ગયું છે તો આપણે એને ઉતારી લેવું પહેલા. આ એક તપેલીમાં અલગથી નાખી દેવાનું. તો મિત્રો તો પછી પાછી છે તપેલી ગેસ ઉપર મૂકી દેવાની. ગેસ કરી નાખવાનું ધીમો. અને જો મિત્રો પાણી હકે એટલું લેવાનું. જો ગેસ ને રાખવાનો ધીમો ધીમો. હવે નાખવાનું મિત્રો તેલ. તો અડધું રેડ દો. તો મિત્રો આપણે પાણી રેડી દઈએ. હવે તેલ મિત્રો જો એટલું તેલ નાખવાનું મિત્રો. જો મિત્રો જો આમાં રવો હકે શેકવાનો છે આપણે. અને જો થોડું તો હાવ ધીમે ધીમો ગેસ રાખવાનો. જો અને આમાં આપણે રવો શેકવાનો હોય એટલે હકે ધીમો ધીમો ગેસ રાખવાનો પડે, નહીંતર સરખો બને નહીં મિત્રો. જો મારે ફૂઈ શકે થોડોક આમાં શેરો નાખી દે છે. જો અમારે તો કેટલો નાખવાનો છે જો મિત્રો, અમારે ફૂઈ એટલો નાખવાનો. હા, અમે આ ખાવાવાળા લાટ ને જોઈએ. અમે 2 જ જણા છીએ, બીજું તો અમે ખાતાય નથી અહીં શેરો. પણ અમે 2 જણા ખાવા બેઠા હોય ને મિત્રો, તો આ શેરો તો તાય ન જાય. હાલો હવે શેરો નાખવાનો તારીમાં છે આપણે મિત્રો. આમ જોઈ લેવાનું તેલ આવી ગયું કે નહીં આવ્યું. આવી ગયું છે. હા મિત્રો જો તેલ આવી ગયું છે. હવે શેરાને આમાં હકે ફેંકાવા દેવાનો મિત્રો. હલાવે રાખવાનો. હા, હલાવવો બહુ જ જરૂરી છે મિત્રો. જો મિત્રો શેરો હલાવવા વધારે વાર પડે. જો તો મિત્રો મારા ગઢામાં છે એ બગદાણા શેરો બનાવવા જાય છે. તો મેં મારા ગઢામાં કીધું કે શેરો બનાવજો. મારા ગઢામાં બનાવે છે. મારા ગઢામાં ને કે બહુ સારો શેરો બનાવતા આવડે, એટલે અમે કીધું ગઢામાં તમે શેરો બનાવવા આવો. તો મિત્રો પાણી નાખી દઈએ શેરામાં. હવે મિત્રો આમાં મોરસ પણ નાખવાની છે આપણે. હાલો આપણે પેલા એક દૂધનું પાઉચ રેડી દઈએ. હાલો એક દૂધનું પાઉચ પણ નાખી દીધું મિત્રો. તમારે મિત્રો નાખવું તો તમે નાખી શકો છો. આમાં મોરસ આમાં કેટલી નાખવી? એટલી તો અમારા ગઢામાં કીધું કે એટલી મોરસ નાખવી છે, એટલી નાખી દીધી. હાલો થોડીક હજી નાખી દઈએ. હજી થોડીક નાખવાનું કહે છે. બસ એટલી. રામ એ હલાવવો પડે બહુ મિત્રો શેરાને. ગઢામાં કેટલી વાર છે શેરો બનતા? હવે તો અમારા ગઢામાં કઈ છે શેરો બની ગયો છે. તો મિત્રો જો આમાં કે આપણે બટકા પાડવા સારું પેલા થોડુંક નાખી દેવું તેલ, કે જેનાથી આપણે હું બટકા ઓલા હોય કે ઉછડી થાળી સોટે. તો આવી રીતે આપણે તેલને ઓલું કરી લેવું. તો મિત્રો જો બની ગયો છે શેરો. હવે જો મારા ગઢામાં શેરો બનાવ્યો છે, કેવો છે એ અમે તમને કહેવું હમણાં. જો મિત્રો આમ જોવામાં જો કેવો મસ્તીનો શેરો લાગે છે મિત્રો. મિત્રો હવે શેરો નીકળી ગયો છે બહાર ને હવે આપણે વાટકે જો આમ કરવાનું જેનાથી આપણે બટકા પાડી દઈએ ને હરખા. એટલે જો મિત્રો આમ તમારે કંઈક કરવાનું છે. પછી કરિયાન પર આમ મિત્રો તો તેલ સોપડી રાખવાનું, નકર શેરો સોટી જાય પાછો. હા એટલે તેલ સોપડી દેજો. જો મિત્રો તમે કમેન્ટ કરો તો આપણે સિંગ પાક પણ બનાવીશું. તમે કહો તો આપણે સિંગ પાક બનાવવાનો છે મિત્રો. હવે આપણે બટકા પાડી દઈએ. અમારા ગઢામાં બટકા પાડે છે, આવા કંઈક પાડે છે. તમારે થોડાક મોટા મોટા બટકા રાખવાના, કે જેનાથી આપણે ખાવામાં આસાની થાય. જો તેલ કે મારા ગઢામાં ઘડીએ ઘડીએ સોપડે છે. હાલો મિત્રો જો હવે બટકા થઈ ગયા છે કમ્પ્લેટ. હવે આને ઘડીક આમનામ રહેવા દેવું, કે જેનાથી બટકા થોડાક ઓલા કટ. હાલો હવે આ રશિયારો જમવા બેસી જાવ. તો હાલો મિત્રો, તો મિત્રો આપણે એને ટેસ્ટ કરી લઈએ ગઢામાં કેવો બનાવ્યો છે. જો ગરમ ગરમ છે હજી તો.
મિત્રો ગઢામાં તો શેરોનો શાન લગાડી દીધા, એવો મસ્તનો બનાવ્યો છે. તો તમારે પણ આવો શેરો ખાવો હોય તો કોમેન્ટ કરજો મને. મિત્રો વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો. જય માતાજી.